ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે. સરકારને પણ ખબર પડી ગઈ કે અમે અમારાથી કોઈ ખુશ નથી, એટલે પોલીસનો ઉપયોગ કરે અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ છે અને બધાની વચ્ચે કોંગ્રેસના અનેક નેતા એવા આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા એમના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય કે નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય એવું અનેકવાર આપણે જોયું છે. પણ જ્યારે કોઈ પક્ષ એવું કહે કે પોલીસ આમાં વચ્ચે ઇન્વોલ્વ થઈ અને અમારા નેતાઓને ધમકાવે છે ત્યારે ઘણા બધા પ્રશ્ન થાય. કડીમાં અનેક નેતાઓને ધમકાવવામાં આવ્યા. એના સિવાય ઉત્તર ગુજરાતના ઘણા બધા નેતાઓને પોલીસે ધમકાવ્યા. આક્ષેપ બળદેવજી ઠાકોરે કર્યા છે. બળદેવજી ઠાકોરે ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જઈ અને એક આવેદનપત્ર પણ આપ્યું અને જેમાં કહેવામાં આવ્યું કે અમારા નેતાઓને આ અધિકારી અને આ પોલીસ કર્મચારી ધમકાવી રહ્યા છે. કાર્યકર્તાઓને ફોન કરીને પોલીસ શું કહી રહ્યા છે અને કેમ ધમકાવી રહ્યા છે. ગઈકાલે બળદેવજી ઠાકોર જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે કાર્યકર્તાઓને જે કહ્યું તે સાંભળીએ. જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો, કાલે સાતેજ પોલીસ કે સાતેજ પીઆઈ મુશાર દ્વારા અમારા મોટી ભોણીના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી તો ધમકી પણ આપવામાં આવી. એવી જ રીતે આપણા મોસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસને પોલીસે એવું કીધું કે તમને પીઆઈ સાહેબ, મુસાર સાહેબ બોલાવે છે, મળવા આવો. એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપનજીને પણ ફોન કર્યો હતો. એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ. આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી, પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે આવેદનપત્ર માટે આપવા જવાનું. હવે તમારી પર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો. તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું. રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે. બરાબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો. બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી હોય, એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું. એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે, તમારા પર કેસ હતો એની તપાસ છે, પછી ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો કે આ રહ્યા. થોડા આપણે પણ મજબૂત બનવું પડશે. બરાબર? આવનારા દિવસો, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે. સરકારને પણ ખબર પડી ગઈ કે અમે અમારાથી કોઈ ખુશ નથી, એટલે પોલીસનો ઉપયોગ કરે અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું. હજુ એ છૂટા થયા નથી. એ જિલ્લા પંચાયત કોઈકને કોઈક એમના જ્યારે પોતે ઉમેદવાર હોય એ રીતે જિલ્લા પંચાયત એમની બેનરીફ થાય, જિલ્લા પંચાયતો જીતી જાય, એમના ઉમેદવારોને જીતાડવા માટે મુશાર આજે કામગીરી કરી રહ્યા છે. ત્યારે લોકલ ક્રાઇમ, દાખલા તરીકે એલસીબીના પીઆઈ પણ ક્યાંક આવા અમારા કાર્યકરોને બોલાવી
પણ ક્યાંક આવી વાતો અમારા કાને સાંભળવામાં આવી છે. ત્યારે આપણે બધાએ ભેગા મળી મજબૂતાઈથી ચૂંટણી લડવાની. બરાબર? રાહુલજીનો નારો હતો ડરો મત. આપણે કોઈનાથી ડરવાનું નથી. કોંગ્રેસના કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ કાર્યકર હોય, જ્યારે આપણે સોશિયલ મીડિયામાં કોઈ નાનો મોટો વિડીયો ચલાવતા હોય, ભારતીય જનતા પાર્ટીના લોકો ખોટી કોમેન્ટ કરતા હોય, કરે છે ને, એટલે એમને કચકચાઈને જવાબ આપતે પણ તમારે શીખવાનું. એ એક જવાબ આપે તો આપણે એને 3 જવાબ આપવાના. એ જેવી ભાષામાં વાત કરતો હોય એમથી 10 ગણી કડક ભાષામાં આપણે એને જવાબ આપવાના. આ બધું શીખો, સોશિયલ મીડિયા પર તમે વાપરો. એટલા માટે આજે તમને બધાને ભેગા કર્યા છે. આની પહેલાં પણ ગેનીબેન ઠાકોર અનેક સભાઓ જ્યારે ગજવતા હતા ત્યારે પણ એમણે એ વાત કરી કે અમારા નેતાઓને ધમકાવવાનું બંધ કરો. અમારા નેતાને ધમકાવી રહ્યા છે બીજા પક્ષના નેતાઓ. આ વાત કરવામાં આવી, પણ હવે કોંગ્રેસ એવું કહી રહી છે કે પોલીસે ભારતીય જનતા પાર્ટીનું હથિયાર બની અને અમારા નેતાઓને, ઉમેદવારોને ધમકાવી રહ્યા છે કે ચૂંટણી ન લડે અને ફોર્મ પાછું પરત ખેંચી લે. ચૂંટણી આવતા સુધીમાં હજુ તો ઘણા દાવપેચ રમાશે, હજુ તો ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.